હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 જેનું નામ છે દ્વિઘાત સમીકરણ, એટલે આજે આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનો આજે લેક્ચર નંબર 1 છે. લેક્ચર નંબર 1માં આપણે ઇન્ટ્રોડક્શન અને સૂત્રોમાં કેવી ગણતરી આવશે તેની આપણે માહિતી આપીશું. તો લેક્ચર થોડો નાનો બનશે, તો તમે અંત સુધી જોડાયેલા રહો. સિમ્પલી આ લેક્ચર તમારે ખાસ જોવા જરૂરી છે. આ લેક્ચર જે પણ વિદ્યાર્થી જોશે એને પૂરા ચેપ્ટરનો બેઝિક આઈડિયા આવી જશે. તો સૌપ્રથમ તો દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? તો દ્વિઘાત સમીકરણ એટલે કે શું? દ્વિઘાત સમીકરણ તમને નામ ઉપરથી જ ખબર પડે છે કે જે સમીકરણમાં હાઈએસ્ટ ઘાત એટલે કે સૌથી મોટી ઘાત 2 ઘાત હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય. સમજણ પડી ગઈ? તો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax² + bx + c = 0, જ્યાં એની કિંમત કદી પણ 0 હોવી જોઈએ નહીં. બીની કિંમત 0 હોય તો પણ ચાલશે, સીની કિંમત 0 હોય તો પણ ચાલશે, પણ એની કિંમત 0 હોવી જોઈએ નહીં. પ્લસ હોય, માઇનસ હોય એટલે કે ધન અથવા ઋણ હોઈ શકે છે, પણ 0 હોવી જોઈએ નહીં. સમજણ પડી ગઈ? અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ માટેના કેટલાક ઉદાહરણ લઈએ તો તમને આઈડિયા આવે કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. તો આપણે અલગ અલગ ઉદાહરણ લઈશું. પહેલાં તો આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ કે 2x² + 3x અને -4 = 0. અહીંયા હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતો હશે કે જો અહીંયા તો બધા પ્લસ જ છે, એટલે કે ax² + bx + c. તમે અહીંયા -4 કેમ લખ્યું સીની જગ્યાએ? તો +4 જ લખવું જોઈએ. તો અહીંયા માઇનસ પણ આવી શકે છે, પણ કેવી રીતે? ધારો કે જો અહીંયા પ્લસ કેવી રીતે લખ્યું છે? તો અહીંયા એની કિંમત 2 છે, અહીંયા બીની કિંમત +3 છે અને અહીંયા સીની કિંમત -4 છે. એટલે આપણે કેવી રીતે લખી શકીએ કે જો 2x² પછી +3 અને +3 એની કિંમત છે. સમજણ પડી ગઈ? x અહીંયા પ્લસ અને અહીંયા એની કિંમત -4 છે, એટલે કે સીની કિંમત -4 છે, અહીંયા +3 છે. પ્લસ તો પ્લસ જ થાય, તો આપણે ડાયરેક્ટ +3 લખ્યા અને અહીંયા પ્લસ માઇનસ કર્યા છે. સમજણ પડી ગઈ? આટલું તમારે ડિટેલમાં જવાની જરૂર નથી, ખાલી એની કિંમત છે. સમજણ પડી ગઈ? આપણે રફ વર્કને રિમૂવ કરીએ છીએ. પ્લસ અને માઇનસ આવી શકે છે, પણ એની કિંમત છે. આપણે ખાલી પ્રમાણિત સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે. આગળ આપણે બીજો કોઈ ઉદાહરણ લઈએ જેમાં જે 2 ઘાતવાળું છે પદ છે એને આપણે પાછળ લઈ શકીએ છીએ. એને પણ દ્વિઘાત સમીકરણ કહેવાય. તો કેવી રીતે લખી શકીએ આપણે? 4x - 3x² + 2. આને પણ આપણે દ્વિઘાત સમીકરણ લખી શકીએ છીએ. જો અહીંયા એની કિંમત -3 આવી છે, એવું નહીં કે પહેલું પદ જ એ હોય. જે મોટી ઘાતવાળું પદ હોય એ આપણે સૌપ્રથમ લખવાનું છે. એટલે કે આમાં જો 2 કરતાં વધારે ઘાતવાળું પદ આવવું જોઈએ નહીં અને એની કિંમત 0 હોવી જોઈએ નહીં. સમજણ પડી ગઈ? નાની પદ જ ચાલશે, પણ એની કિંમત 0 હોવી જોઈએ નહીં અને 2 કરતાં વધારે ઘાતવાળું પદ હોવું જોઈએ નહીં. 3 ઘાત 4 ઘાતવાળું પદ હોવું જોઈએ નહીં. તો આ પણ દ્વિઘાત સમીકરણ છે. બીજું આપણે ઉદાહરણ લઈએ કે વચ્ચેનું પદ આપણું bx વાળું પદ ના હોય તો પણ ચાલે. કેવી રીતે? તો કે 3x² - 5 = 0. જો આમાં સિમ્પલ x વાળું પદ નથી, એટલે કે xની એક ઘાતવાળું પદ નથી. હવે xની એક ઘાતવાળું પદ અને અચળ પદ બંને પદ ન હોય તો પણ ચાલે, પણ એ વાળું પદ જોઈએ, એટલે કે 2 ઘાતવાળું પદ તો જોઈએ. તો આપણે કેવી રીતે લખી શકીએ કે 3x² = 0. આને પણ આપણે દ્વિઘાત સમીકરણ કહેવાય. પણ x વર્ગવાળું પદ તો જોઈએ ને જોઈએ. તમને સમજ પડી ગઈ? એટલે કે એની કિંમત 0 હોવી જોઈએ નહીં, જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એના આધારે. આગળ હવે કેટલી આપણે બેઝિક થિયરીની વાત કરીએ કે જે તમારે MCQ અથવા હેતુલક્ષી પ્રશ્નમાં પૂછાઈ શકે છે. આ તમારી બુકમાં પહેલા પેજે આપેલી છે, તો તમારે ખાસ યાદ રાખવી જરૂરી છે. તો આમાં શું આપેલું છે? તો ગ્રીક ગણિતશાસ્ત્રી યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી. કોને વિકસાવી હતી? તો યુક્લિડે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત વિકસાવી હતી. પછી બીજું શું છે? તો બ્રહ્મગુપ્તે દ્વિઘાત સમીકરણના ઉકેલ માટેનું સ્પષ્ટ સૂત્ર આપ્યું. તો સૌપ્રથમ કોને સ્પષ્ટ સૂત્ર આપ્યું હતું? તો બ્રહ્મગુપ્તે આપ્યું હતું. પહેલાં યુક્લિડે એની ઉકેલની રીત વિકસાવી, પછી બ્રહ્મગુપ્તે સ્પષ્ટ સૂત્ર આપ્યું અને શ્રીધર આચાર્યએ દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખાતું સૂત્ર આપ્યું. એ દ્વિઘાત સૂત્ર આપણે આગળ આ ચેપ્ટરમાં એટલે કે આ લેક્ચરમાં જ આપણે સમજવાના છીએ અને ચેપ્ટરમાં તેના આધારે દાખલા પણ આવશે. તો તમારે ખાસ યાદ રાખવાનું છે કે દ્વિઘાત સૂત્ર છે એ શ્રીધર આચાર્યએ આપ્યું છે. સમજણ પડી ગઈ? આગળ હવે આપણે વાત કરીએ કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાની રીત. તો એમાં 2 રીત છે, એક અવયવીકરણની રીત અને એક છે દ્વિઘાત સૂત્રની રીત. જે દ્વિઘાત સૂત્રની રીત છે એ શ્રીધર આચાર્ય આપી હતી, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. સમજણ પડી ગઈ આટલા સુધી? આગળ આપણે વાત કરીએ તો હવે દ્વિઘાત સૂત્ર શું છે અને વિવેચક શું છે એ તમારે ખાસ સમજવાનું છે. તો ચલો એના બંને સૂત્ર આપણે લખીએ. લેક્ચર બહુ નાનો બનશે, પણ તમારે સિમ્પલી સમજવાની જરૂર છે.
તો ચલો આપણે દ્વિઘાત સૂત્ર લખીએ. તો એક્સ બરાબર શું બનશે અહીંયા -b ± વર્ગમૂળની અંદર બીનો વર્ગ -4ac અને ભાગાકારમાં 2a. આ છે આપણું દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર છે. આપણે એનો ઉકેલ મળી જાય આવી રીતે તમે સોચો છો. પણ કેવી રીતે? જ્યારે એનું પ્રમાણિત સૂત્ર ax² + bx + c હોય ત્યારે. તમને સમજણ પડી ગઈ? આવું હોવું જોઈએ. અને જ્યાં એની કિંમત 0 હોવી જોઈએ નહીં. જો દ્વિઘાત સમીકરણ હશે તો એની કિંમત 0 હશે જ નહીં. સમજણ પડી ગઈ? આ છે આપણું દ્વિઘાત સમીકરણ શોધવાનું સૂત્ર. હવે વિવેચક શું છે? તો વિવેચકને ડી કહેવાય છે. આપણે અહીંયા ડીનું સૂત્ર શું છે? એટલે કે વિવેચકનું સૂત્ર d = b² - 4ac. જે આગળ આપણે અહીંયા લખ્યું જ છે. જો વર્ગમૂળની અંદર b² - 4ac એ વિવેચક છે. હવે વિવેચક માટેની કેટલીક સૂચનાઓ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. તો અહીંયા મેં આપેલી છે. જો દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c = 0 હોય ત્યારે જો વિવેચક છે એટલે કે ડીની કિંમત 0 કરતાં મોટી હોય તો આપેલ સમીકરણના બે ઉકેલ મળે, એટલે કે વાસ્તવિક મળશે અને બંને ઉકેલના ભિન્ન બીજ મળશે. સમજણ પડી ગઈ? જ્યારે જે વિવેચક છે એટલે કે ડીની કિંમત છે d = b² - 4ac એની કિંમત છે એ 0 ને બરાબર હોય, એટલે કે એની કિંમત 0 હોય તો આપેલ સમીકરણને બે વાસ્તવિક ઉકેલ મળશે, એટલે કે બે વાસ્તવિક ઉકેલ મળશે અને બંને ઉકેલ સમાન બીજ મળશે. સમજણ પડી ગઈ? આપણે જે સમીકરણના ઉકેલ શોધતા હતા એના ઉકેલ મળશે પણ બંને સમાન મળશે અને વાસ્તવિક મળશે. અને જ્યારે જો આ વિવેચકની કિંમત છે એટલે કે b² - 4ac ની કિંમત 0 કરતાં નાની હોય એટલે કે માઇનસ હોય ત્યારે આપેલ સમીકરણનો કોઈ વાસ્તવિક બીજ મળશે નહીં, એટલે કે એનો ઉકેલ મળશે નહીં. સમજણ પડી ગઈ? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. MCQમાં પૂછાઈ શકે છે. એટલે આપણે ફરીથી એનું રિવિઝન કરીએ કે જો વિવેચકની કિંમત 0 કરતાં મોટી હોય તો બે વાસ્તવિક ઉકેલ મળશે અને ભિન્ન બીજ મળશે, એટલે કે અલગ અલગ બંને જવાબ મળશે. પછી જો વિવેચકની કિંમત 0 હોય તો આપણને બે ઉકેલ મળશે પણ બંને ઉકેલ સમાન મળશે, એટલે કે બંને કિંમત સમાન હશે. અને જો વિવેચકની કિંમત 0 કરતાં નાની હોય એટલે કે માઇનસ હોય તો કોઈ પણ વાસ્તવિક બીજ મળશે નહીં, એટલે કે એનો ઉકેલ મળશે નહીં. સમજણ પડી ગઈ? તો આ તો આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર, સિમ્પલી નાનો લેક્ચર છે તો તમારે ખાસ જોવાનો છે. અને આગળ હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયની શરૂઆત કરીશું. તો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.